ચૈતર વસાવા અને મનસુખ વસાવા આદિવાસી જે સમાજ છે એમાંથી આવતા બે દિગ્ગજ નેતાઓ, પરંતુ બે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ. મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીમાંથી ભરૂચના સાંસદ છે, જ્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી દેડિયાપાડાના ધારાસભ્ય છે. આ બંને વચ્ચે આપણે અવારનવાર થતા શાબ્દિક યુદ્ધ જે છે એને જોયા જ છે, પરંતુ આ શાબ્દિક યુદ્ધ જે છે એ હવે આરોપ પ્રતિ આરોપ સુધી સીમિત નથી રહ્યા, અને હવે જે આરોપ મૂકવામાં આવ્યો છે, જે આક્ષેપ મૂકવામાં આવ્યો છે, તે અતિ ગંભીર જણાઈ રહ્યો છે. અને સામે આ જે આરોપ ને આક્ષેપબાજી થઈ રહી છે એમાં મનસુખ વસાવાએ એવી ચીમકી આપી દીધી છે કે જો મારા કયા મુજબ ન થયું તો હું ભાજપ છોડી દઈશ. શા માટે મનસુખ વસાવાએ આવું કહેવું પડ્યું છે, ને આ બંને વચ્ચે એટલી શું ઘમાસાણ થઈ છે કે જે આ હદ સુધી પહોંચી છે? બધી જ વિગતો મેળવી આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આદિવાસી સમાજમાંથી આવતા બે દિગ્ગજ નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને અલગ અલગ રાજકીય પક્ષોમાં છે, અને બંને વચ્ચે ઘણા સમયથી જે શાબ્દિક યુદ્ધ છે એ ચાલતું આવ્યું છે. અને રાજકારણમાં આ પ્રકારનું યુદ્ધ આપણે ઘણીવાર જોતા પણ હોઈએ છીએ, અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા પણ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, અને આ બંને વચ્ચે એવા ઘણા બધા આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થતા હોય છે. પરંતુ આ વખતે ચૈતર વસાવા પર મનસુખ વસાવા દ્વારા જે આક્ષેપ મૂકવામાં આવ્યો છે તે અતિ ગંભીર છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવા જે છે એણે હાલમાં બિરસા મુંડાજીની જે જન્મ જયંતિ હતી ત્યારે પ્રધાનમંત્રીનો દેડિયાપાડામાં જે કાર્યક્રમ હતો, અને કાર્યક્રમની અંદર જે ખર્ચ કરવામાં આવ્યો છે તેને લઈને અમુક પ્રશ્નો ઉઠાવ્યા હતા. અને હવે જે મનસુખ વસાવા છે તેમણે ચૈતર વસાવા પર દેડિયાપાડાના જે કાર્યપાલક ઇજનેર છે એમની પાસેથી 75 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કર્યા છે. એ બાદ ચૈતર વસાવા જે છે એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં કલેક્ટર સાથે પણ તેમણે વાત કરી છે, અને તેમનું કહેવું છે કે કલેક્ટરે આ વાતને નકારી કાઢી છે. સૌથી પહેલા તો ચૈતર વસાવા આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી, તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો, અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા, અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે, તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉછળો છો? હવે વારંવાર તો ક્યાં છે? કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો, અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે, અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું. મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે. હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે. તો ચૈતર વસાવાના આ નિવેદન બાદ હવે મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. એમનું કહેવું છે કે આ બધા જે આક્ષેપો છે ને આ બધા જે સૂચનો છે એ મને, આ બધી વાત જે છે એ મને કાર્યપાલક ઇજનેરે પોતે જણાવી હતી, અને જો સરકાર આ વિષયમાં, હું સરકાર તરફથી લડી રહ્યો છું અને સરકારના અધિકારીઓ તરફથી આ વિષય લડી રહ્યો છું, તો જો સરકાર અને સરકારના અધિકારીઓ મને આમાં સાથ નહીં આપે તો ભવિષ્યમાં હું ભાજપ છોડી દઈશ. તેમને જ સીધા સાંભળીએ તો શું કહી રહ્યા છે. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું,
મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, જે આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં એને તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું, નીલભાઈ, જિલ્લા પ્રમુખ બંને સાથે હતા. ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે. પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે, એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને સામેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ને, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું, ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે. આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું ને કલેક્ટરે અમને કીધું. અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી, જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલક ઇજનેર મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું કે કલેક્ટર બિલકુલ ઘસી ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આજે તમે મીડિયામાં જોજો, ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલો ડરપોક હોય એ રીતના આમ મીંડું આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ને કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે, એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ
અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે હું ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરશો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે. હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ હતા અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. તો મનસુખ વસાવાની આ વાતની સામે ચૈતર વસાવાએ પણ હવે વળતો જવાબ આપ્યો છે. અને ચૈતર વસાવાનું કહેવું છે કે મનસુખ વસાવા જો કાલે ભાજપ છોડતા હોય તો આજે જ છોડી દે. વધુમાં તેમણે શું કહ્યું તેમને પણ સાંભળીએ. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. તો આ બંને વચ્ચે ચાલી રહેલા આ શાબ્દિક યુદ્ધ અને આક્ષેપ પ્રતિ આક્ષેપ વિશે તમારું શું માનવું છે? મનસુખ વસાવા જે કહી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાના જે આક્ષેપ છે તેના વિશે, આ બધા વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.